સુરતના સરથાણા નેચર પાર્કમાં એક મુલાકાતી યુવકની બેદરકારી ભરી અને શરમજનક હરકતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। વિડીયોમાં એક યુવક પાર્કમાં રાખવામાં આવેલા વાઘને ઉશ્કેરવાના પ્રયાસ રૂપે તેની તરફ પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે। ઘટનાએ પ્રાણી પ્રેમીઓ અને નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। મળતી માહિતી મુજબ આ ઘટના શનિવારના રોજ બની હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોમાં યુવક વાઘના એન્ક્લોઝર નજીક ઊભો રહી તેની પ્રતિક્રિયા મેળવવાના ઈરાદાથી પથ્થરમારો કરતો દેખાઈ રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર અન્ય મુલાકાતીઓએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો। ઘટનાની જાણ થતાં જ સરથાણા નેચર પાર્કના તંત્રએ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે। તંત્ર દ્વારા પાર્કમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ વાયરલ થયેલા વિડીયોના આધારે પણ આરોપીની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે। હાલ સરથાણા નેચર પાર્કનું તંત્ર અને સંબંધિત વિભાગો સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે। તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિ સામે જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે। આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે, જેમાં કોઈ મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કરણગત કરતો દેખાઈ રહ્યો છે। એટલે લગભગ આ જે વિડીયો છે શનિવારના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે। હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે, અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે।